માણાવદર શહેર ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મોરચા પ્રમુખની રઘુવીરપરા વિસ્તારમાં હત્યા કરાઈ। બોલો, અમે લગ્ન પ્રસંગમાં જમવા માટે ગયા હતા રઘુવીરપરામાં। ત્યાંથી અમે બાઇક લઈને આવતા હતા, જગાભાઈ બાઇક ચલાવતા, હું પાછળ બેઠો હતો, બરાબર છે। તો હાર્દિક વેજા મોરી અને વેજા પોલા સામડા, વેજા પોલા મોરી બંને બાપ દીકરો આમથી આવી અને હજી તો બાઇકની નીચે ઉતરે એ પહેલા તો એને છરીનો ઘા હાર્દિક વેજા મોરીએ કર્યો અને વેજાએ ધક્કો માર્યો, બરાબર છે। એથી છરી વધારે બેસી ગઈ છે અંદર અને સામે એની ઘરના પૂરી વેજા મોરી કવાડી લઈને સામે ઊભા હતા અને તે ત્યાંથી બૂમ બૂમથી કહેતા કે મારી દે એવા અવાજ થતા। અને રાજુ લક્ષ્મણ મોરી, રાજુ લક્ષ્મણ કોડિયાતર, એભા લક્ષ્મણ કોડિયાતર, એ બંને જણા અમે જમતા હતા ત્યાંથી રેકી કરી અને ફોન ઉપર બધો એને મેસેજ આપતા હતા કે આ લોકો અહીંથી જમીને હવે નીકળ્યા છે એટલે તમે ત્યાં ઊભો। એટલે ત્યાં અમે પહોંચ્યા તો આવું દ્રશ્ય બન્યું અને જગદીશ લક્ષ્મણ ઉલવાનું મૃત્યુ પામે છે। શું માંગ છે તમારી? માંગમાં તો આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ, બરાબર છે। અને આરોપીને ઘટનામાં બનવાનું કારણ એવું હતું કે જે આપણા જગદીશભાઈ લક્ષ્મણભાઈ ઉલવા છે એ ભારતીય જનતા પાર્ટીના મોરચાના શહેર મોરચાના પ્રમુખ હતા, બરાબર છે। અને અગાઉની કોઈ મનપેટના હિસાબે હત્યા બનેલી। અગાઉ આ લોકોએ ભાઈ જગદીશભાઈએ ઉપર હુમલો કરેલો હતો ત્યારે પણ માનવદર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જગદીશભાઈ લક્ષ્મણભાઈ ઉલવાના નામે। એનું મંદુક હોઈ શકે।